કોંગ્રેસ પાર્ટીએ મનરેગા કાયદાને નાબૂદ કરવા ભાજપ સરકારના કથિત પ્રયાસો સામે રાજ્યવ્યાપી આંદોલનની જાહેરાત કરી છે. તો આ આંદોલન આગામી 18 ફેબ્રુઆરીથી 25 ફેબ્રુઆરી દરમિયાન જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરે ગાંધી ચિંધ્યા માર્ગે યોજાશે, જેની માહિતી પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ધેમર દેસાઈ અને સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર દ્વારા વિગતવાર આપવામાં આવી હતી. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપ સરકાર ગરીબોના હિત માટે મનરેગા કાયદાને ખતમ કરવા માંગે છે. તો કોંગ્રેસ નેતાઓએ જણાવ્યું કે વર્ષ 2005માં જ્યારે આ કાયદો પસાર થયો અને ઠરાવ સ્થાયી સમિતિમાં મોકલાયો ત્યારે તેના અધ્યક્ષ કલ્યાણસિંહ હતા અને તેમણે પણ સહમતિ આપી હતી. તો વધુમાં તેમણે ઉમેર્યું કે ગરીબ, દલિત અને શ્રમિક વર્ગ માટે જીવનદોરી સમાન આ કાયદાને રદ કરવો એ મહાત્મા ગાંધીનું અપમાન છે. તો કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈપણ ભોગે આ કાયદો રદ નહીં થવા દે. તો પાર્ટીએ જાહેરાત કરી છે કે મનરેગા કાયદો ચાલુ રાખવા માટે તેઓ છેવટ સુધી લડત આપશે અને ભાજપ સરકારને આ મુદ્દે પાઠ ભણાવશે. તો આ લડતના ભાગરૂપે આગામી દિવસોમાં વિવિધ સ્તરે વિરોધ પ્રદર્શન અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.